કોંગ્રેસના ઉમેદવારોના નામ પર મોટા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। જામનગર અમરેલી બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર નક્કી છે। જામનગર અમરેલી બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર નક્કી। ખેડા અને સુરત બેઠક પર કોંગ્રેસ ઉમેદવાર નક્કી છે। અમરેલીથી જેની ઠુમ્મરને કોંગ્રેસની ટિકિટ નક્કી, તો જામનગરથી જેપી મારવિયાને કોંગ્રેસની ટિકિટ નક્કી છે। સુરતથી નિલેશ કુંભાણીને ટિકિટ નક્કી હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે। આ સાથે ખેડાથી કોંગ્રેસ કાળુસિંહ ડાભીને મેદાને ઉતારશે તે નક્કી મનાઈ રહ્યું છે। હાઈકમાન્ડે ચૂંટણી લડવા ચારેને લીલી ઝંડી આપી છે। તો જે પ્રમાણે અત્યારે આ મોટા સમાચાર, જામનગર બેઠક પર કોંગ્રેસની જબરદસ્ત રણનીતિ છે। જામનગર બેઠક પર કોંગ્રેસની જબરદસ્ત રણનીતિ। પ્રતિભાશાળી પાટીદાર યુવકને કોંગ્રેસે જામનગર બેઠક પર મેદાને ઉતાર્યો છે। લોકસભા ચૂંટણી માટે જામનગર બેઠક પરથી ભાજપે સતત ત્રીજી વખત પૂનમબેન માડમનું નામ છે તે જાહેર કર્યું છે। તેની સામે કોંગ્રેસ પક્ષ દ્વારા આજે સત્તાવાર જાહેરાત કરવામાં આવશે, પરંતુ જેઓને સૂચના મળી ચૂકી છે તે જામનગર જિલ્લા પંચાયતના વિપક્ષના નેતા અને કાલાવડના આગેવાન છે તે જેપી મારવિયા આપણી સાથે જ। જેપીભાઈ, તમને તમારું નામ છે તેના માટે આગામી લોકસભા માટે તમને શું સૂચના છે તે પક્ષ દ્વારા મળી છે? આજે પક્ષ માટે અમને સૂચના હાઈકમાન્ડ દ્વારા સૂચના આપવામાં આવી છે કે તમે તમારી તૈયારી શરૂ કરી દેજો। પ્રમુખના મારા પણ સૂચના આપવામાં આવી છે અને સત્તાવાર જાહેરાત ઓફિશિયલ હજી સાંજે 5 વાગ્યાની આસપાસ થશે। ખાસ તો જેપીભાઈ, વાત કરવામાં આવે તો પૂનમબેન જે આપની સામેના ઉમેદવાર છે એ 2 વખત લોકસભા ચૂંટણી લડી ચૂક્યા છે અને ત્રીજી વખત તેઓને મેદાનમાં ઉતારવામાં આવે છે અને આપની માટે લોકસભાની ચૂંટણી છે તે પ્રથમ વખત, તો આપની કેવી તૈયારીઓ? આજે અમે મેદાનમાં ઉતર્યા છીએ એટલે 100% લડવાની સાથે જે ઉતર્યા છીએ, ત્યારે આજે અમારી પાસે અનેક પ્રકારના મુદ્દાઓ છે અમારી પાસે કે જે ગરીબી, બેકારી, મોંઘવારી, ભ્રષ્ટાચાર, આ મુદ્દાઓ લઈને અમે લોકો સુધી એમના માધ્યમ સુધીથી તમારા માધ્યમથી પણ એને પહોંચાડીશું અને આ 100% ચૂંટણીમાં અમે જંગથી લડીશું। એક તરફ ખાસ કરીને વાત કરવામાં આવે, આપ જ્યારે ચૂંટણી મેદાનમાં ઉતર્યો છો, પાર્ટીના કાર્યકરો હોય તેમાં કેવો ઉત્સાહ છે, આગેવાનોમાં કેવો ઉત્સાહ છે અને તેના તરફથી આપને કેવા સંદેશાઓ છે તે મળી રહ્યા છે? કારણ કે અન્ય 1-2 લોકોનું નામ છે તે પણ ખાસ તો ચાલતું હતું ત્યારે આજે પાટીદાર ચહેરા તરીકે મને સૌથી નાની ઉંમરમાં મને આજે ઉતાર્યો છે, ત્યારે પણ મને એ પણ આનંદની વાત છે કે મારી નાની ઉંમરમાં મને લોકસભાની લડવાની એક તક મળી છે। તો ત્યારે નવયુવાનોનો ખૂબ જ ઉત્સાહ છે, કારણ કે યુવાનોમાં એક ચેતના જાગી છે કે ખૂબ જ નાની ઉંમરનો નવયુવાન એક લોકસભા લડવા જઈ રહ્યો છે, ત્યારે ખૂબ જ ઉત્સાહ આવી રહ્યો છે સૌ પાર્ટીમાં। જેમ આપે કીધું એમ આજે સાંજે આપનું નામ છે તે સત્તાવાર જાહેર કરવામાં આવશે, પરંતુ જેપી મારવિયાની વ્યક્તિગત વાત કરવામાં આવે તો જેપી મારવિયા વ્યક્તિગત પક્ષનો ભલે સિમ્બોલ તો સાથે જ છે, પણ જેપી મારવિયા વ્યક્તિગત કેટલા સજ્જ છે આ લોકસભાની ચૂંટણી લડવા માટે? 100% હું સક્ષમ છું લડવા માટે, કારણ કે હું અગાઉ જિલ્લા પંચાયતની 2 વખત ચૂંટણી લડી ચૂક્યો છું, કાલાવડ માર્કેટિંગ યાર્ડની ડિરેક્ટર પણ લડી ચૂક્યો છું। આજે હાલમાં પણ હું જિલ્લા પંચાયતના વિપક્ષ નેતા તરીકે કામગીરી કરું છું। તો આ ચૂંટણી લડવી મને બહુ સામાન્ય લાગે છે। ખરેખર છે વિસ્તાર મોટો, દેવભૂમિ દ્વારકા અને જામનગર, આ બંને થઈને લોકસભાની 12 લોકસભાની બેઠક છે, તો ખરેખર હું પૂરો દિલો જાનથી લડીશ। તો આ હતા કોંગ્રેસ જામનગર બેઠકના જે ઉમેદવાર છે જેપી મારવિયા। તેઓ સ્પષ્ટ કર્યું છે કે તેઓનું નામ છે તે સત્તાવાર જાહેર કરવામાં નથી આવ્યું, પરંતુ આજે સાંજે સત્તાવાર જાહેરાત પણ કરવામાં આવશે। પરંતુ લોકસભા બેઠક માટેની તૈયારીઓ કરવા માટે તેમને પ્રદેશ તરફથી સૂચના મળી ચૂકી છે, તે વાત તેઓએ સ્પષ્ટ કરી છે। રવિ બુદ્ધદેવ, એબીપી અસ્મિતા, જામનગર।